નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા તાલુકાના માલગઢ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા સાથે દેશભક્તિનો માહોલ છવાયો। આઝાદીના પર્વ નિમિત્તે ડીસા તાલુકાના માલગઢ ગામે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો। તારીખ 12 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે માલગઢ સ્થિત ભૈરવ ટેકરી પરથી આ તિરંગા યાત્રાનો શુભારંભ થયો હતો। ત્યાંથી નીકળેલી યાત્રા આદર્શ હાઈસ્કૂલ થઈ કૈલાશ ટેકરી પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય પ્રસંગે ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીની હાજરીથી ગ્રામજનો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને નીકળેલા ગ્રામજનોના ભારત માતા કી જય ને વંદે માતરમના ગગનભેદી નારાઓથી સમગ્ર માલગઢ ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશ પ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો હતો। તાલુકા કક્ષાની આ યાત્રા માલગઢ ખાતે યોજાતા સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તિરંગાની આન બાન અને શાન વધારતી આ યાત્રા રાષ્ટ્રપ્રેમ અને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી હતી। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।